નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમિત શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી। નિર્માણાધીન સ્ટેડિયમની તેમણે મુલાકાત લીધી હતી। મોટેરાના નિર્માણાધીન સ્ટેડિયમની અમિત શાહ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। જે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે અમિત શાહ મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા। નિર્માણાધીન સ્ટેડિયમની તેમણે મુલાકાત લઈને અહીં ચાલતી કામગીરી છે તેનું નિરીક્ષણ કર્યું હતું। અમિત શાહ મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા। અહીં નિર્માણાધીન સ્ટેડિયમની તેમણે મુલાકાત લીધી હતી અને જે કામગીરી ચાલી રહી છે તેમનું નિરીક્ષણ તેમણે કર્યું હતું। અમિત શાહ આજે મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા। અમદાવાદ આવેલા અમિત શાહે મોટેરામાં નિર્માણાધીન સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને અહીં જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય ટાંક। સંજય, અમિત શાહ દ્વારા આજે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી, શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ પ્રિયંકા, જે અમદાવાદમાં જે નવું જે મોટેરા સ્ટેડિયમ બની રહ્યું છે, 2015માં જે સ્ટેડિયમ જૂનું સ્ટેડિયમ હતું તેને તોડવાની કામગીરી થયા બાદ હવે જે સ્ટેડિયમ છે તે નવું બની રહ્યું છે તેની મુલાકાત જે છે તે અમિત શાહ લીધી છે। સાથે સાથે તેમના પુત્ર જય શાહ પણ તેઓ આ સ્ટેડિયમની મુલાકાત માટે પહોંચ્યા છે। જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી છે કે તેઓ પણ આ સ્ટેડિયમની મુલાકાતે સાથે અમિત શાહની સાથે જોડાયા છે। ખાસ કરીને જો મોટેરા સ્ટેડિયમની જો વિશેષતાની વાત કરીએ તો જે જૂનું સ્ટેડિયમ હતું તેમાં 54,000 બેઠકો હતી તેવી ક્ષમતાવાળું આ સ્ટેડિયમ હતું, પરંતુ તેને વધારી અને 1,10,000 જેટલી ક્ષમતા વાળું આ સ્ટેડિયમ નવું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે અને મેલબોર્ન થી પણ વધુ અત્યાધુનિક સુવિધા વાળું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ આજે છે અમદાવાદમાં તૈયાર થવાનું છે અને તેની મુલાકાત જે છે અમિત શાહે આજે લીધી છે। સાથે સાથે કહી શકાય કે કોર્પોરેટ જે હાઉસ જે છે તેઓના મતે 76 સ્કાયબોક્સ છે તે તૈયાર થવાના છે। સાથે સાથે કહી શકાય કે 3500 જેટલી જે કાર અને 12,000 ટુ વ્હીલર જે છે સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થા વાળું અને અત્યાધુનિક જે સ્ટેડિયમ જે છે તે તૈયાર થવાનું છે અને તેની કામગીરી હાલ ચાલી રહી છે। 700 કરોડથી પણ વધુ જે છે ખર્ચો આ સ્ટેડિયમ બનાવવા પાછળ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને હાલ જે છે નિરીક્ષણ જે અમિત શાહે આ સ્ટેડિયમની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કર્યું છે અને સાથે સાથે પરિમલ નથવાણી પણ તેમની સાથે આ નિરીક્ષણમાં જોડાયા છે। જી સંજય, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે। તો મોટેરામાં નિર્માણ પામી રહેલા સ્ટેડિયમની તેમણે મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે મેલબર્ન કરતાં પણ અત્યાધુનિક સુવિધાવાળું સ્ટેડિયમ મોટેરામાં નિર્માણ પામી રહ્યું છે। કેન્દ્ર સરકાર કરી શકે છે ખેડૂતો માટે મોટી જાહેરાત। આગામી દિવસોમાં ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત મળશે, કારણ કે એપીએમસી અને બજારની કિંમતમાં રહેતા ફેરફારને દૂર કરવાની યોજના સરકાર બનાવી રહી છે। આ ઉપરાંત જનધન યોજનાની જેમ કેસીસી સુવિધાઓ માટે ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરશે। આગામી દિવસોમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે તેવી સંભાવના હાલ સેવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને મોટી રાહત મળે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। એપીએમસી અને બજારની કિંમતમાં જે ફેરફાર રહેતા હોય છે તે ફેરફારને લઈને એક યોજના સરકાર બનાવી રહી છે। આ ઉપરાંત જનધન યોજનાની જેમ જ કેસીસી સુવિધાઓ માટે પણ ખેડૂતોને સરકાર પ્રોત્સાહિત કરશે। ખેડૂતો માટે આગામી સમયમાં મોટી જાહેરાત થઈ શકે તેવી સંભાવના સેવામાં આવી રહી છે। ભરૂચમાં મામા ભાણેજ વચ્ચેની અંગત તકરાર મોતનું કારણ બની। કોલેજ રોડ પર મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે મારામારીમાં 32 વર્ષીય મામાનું કરુણ મોત નીપજ્યું હતું। જે અન્વયે સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અંગત તકરાર મારામારીમાં પરિણમી હતી અને આ મારામારીમાં 32 વર્ષીય મામાનું કરુણ મોત નીપજ્યું હતું। ભરૂચમાં આવેલા કોલેજ રોડ પર મામા અને ભાણેજ વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઈ હતી અને તકરાર મારામારીમાં પરિણમી હતી। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા જય વ્યાસ। જય, મામા ભાણેજ વચ્ચે અંગત તકરાર મારામારી સુધી પરિણમી અને અંતે મામાનો કરુણ અંત આવ્યો। શું છે વધુ જાણકારી આ સમગ્ર મામલાને લઈને?
જી પ્રિયંકા, ભરૂચના કોલેજ રોડ પર મારામારીની આ ઘટના બની હતી. આજે સવારના સમયે મામા અને ભાણેજી વચ્ચે જે પારિવારિક કારણોસર ઝઘડો થયો હતો, જેમાં જે ભાણેજે મામાને માર મારતા મામાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે એ પહેલા તેમનું મોત નીપજ્યું છે. હાલ તો સી ડિવિઝન પોલીસે જે ભાણેજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોક્કસ શું કારણ હતું બંને વચ્ચે મારામારીનું તે હજુ સુધી બહાર આવી શક્યું નથી, પરંતુ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. જી જય, આભાર આપનો આ મામલે માહિતી માટે. સુરતમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરાએ ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 16 વર્ષની સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.